જૂનાગઢના ભવનાથમાં ભક્તિનો મહાસાગર છલકાયો છે ત્યારે મેળાના ચોથા દિવસે હૈયે હળું દળાય તેટલી ભાવિકોની ભીડ મેળામાં જોવા મળી હતી। ત્યારે આજે મેળાનો અંતિમ દિવસ છે અને આજે રાત્રે નાગા સાધુઓની શાહી સ્નાન સાથે મહાશિવરાત્રિના મેળાની પૂર્ણાહુતિ થશે। ત્યારે મહાશિવરાત્રિના મહામેળાને દર્શન કરી પુણ્યનું ભાથું બાંધવા માટે મેળામાં લાખો શ્રદ્ધાળુઓ મેળામાં આવી રહ્યા છે। ત્યારે મહાશિવરાત્રિના મેળાની જો વાત કરવામાં આવે તો આ મેળો ભજન ભોજન ભક્તિનો સમન્વય ગણાય છે અને અહીં આવતા ભાવિકો દિગંબર સાધુઓના દર્શન માટે અને ભજનમાં લીન બની જવા માટે શિવરાત્રિના મેળામાં આવતા હોય છે અને તેને કારણે જ મહાશિવરાત્રિના મેળાને ભજન ભોજન ભક્તિનો મેળો કહેવામાં આવે છે। ત્યારે આજે મહાશિવરાત્રિનો મેળો આખરી ચરણમાં હોય અને રાત્રે સાધુઓનું શાહી સ્નાન સમયે 4-5 લાખ કરતાં પણ વધુ ભાવિકો મેળામાં ઉમટશે તેવી શક્યતાઓ ધ્યાનમાં રાખીને ખાસ તકેદારી રાખવામાં આવે છે અને આજે બપોર પછી મેળામાં વાહનોનું પણ નો એન્ટ્રી કરાશે તેમ પણ જાણવા મળ્યું છે। ત્યારે આવા સમાચાર જોવા માટે જોતા રહો સત્ય સમર્પણ ન્યૂઝ।